હવે જે પારસ ડિફેન્સનો શેર છે એનું આપણે 3-4 દિવસથી સતત એ કંપનીની ચર્ચા કરે છે. એનું કારણ હતું કે કંપની કાલે 10% સર્કિટ લાગી, અપર સર્કિટ. ગુરુવારે 1700 આસપાસ ભાવ બંધ હતો અને ફિશ વેલ્યુ 10 રૂપિયા. કંપનીએ 4 તારીખે એની એક્સ ડેટ હતી અને હવે ફિશ વેલ્યુ 5 રૂપિયા કરી નાખ્યું. એટલે કે જેના પાસે જે શેર હતા એનાથી ડબલ થઈ જશે. અને ભાવ 1700 હતો એનાથી અડધો એટલે કે 850 આસપાસ થઈ જાય. અને 850 ઉપર 10% સર્કિટ લાગી છે એટલે 933 આસપાસ બંધ રહ્યો છે. કંપની દમદાર છે અને એનું માર્કેટ કેપ હવે 3761 કરોડનું થયું છે. નાની સ્મોલ કેપ કંપની છે અને મિડ કેપ સ્મોલ કેપમાંથી મિડ કેપ બનશે અને મિડ કેપમાંથી લાર્જ કેપ કંપની બનશે. એનો વિકાસ સતત વધી ગયો છે અને ડિફેન્સ સેક્ટરની કંપની છે અને ગુડ કંપની છે, આપણને ગમે છે. ધીમે ધીમે આગળ વધાય. કંપની 40 કરોડ શેર બહાર પાડ્યા હતા. એનું શેર કેપિટલ 40 કરોડ હતું અને કંપનીએ 10 રૂપિયાની ફિશ વેલ્યુવાળા 4 કરોડ શેર બહાર પડ્યા હતા. પરંતુ હવે કંપનીએ ફિશ વેલ્યુ 10 રૂપિયા કરી છે. પારસ ડિફેન્સની વાત છે. ફિશ વેલ્યુ 5 રૂપિયા કરી છે. એટલે હવે શેરની સંખ્યા કુલ 8 કરોડ શેરની સંખ્યા થઈ છે. કાલે મારા